આરોગ્ય વિભાગની કાર્યવાહી। ફૂડ વિભાગના તપાસમાં રસમલાઈ અને પોપટ છાપ ગોળના 6 નમૂના ફેલ। બંને બ્રાન્ડના ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવી। દેશી ગોળને બ્રાઉન અને સફેદ ગોળને ચકચકાટ બનાવવા કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો। હરિકૃષ્ણા માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ પેઢી સામે કોર્ટ કાર્યવાહી। સિન્થેટિક કલરવાળો ગોળ ખાવાથી લીવર અને કિડની પર ગંભીર અસરનું જોખમ। જિલ્લા ફૂડ અધિકારી અને તેમની ટીમ દ્વારા કરાઈ કાર્યવાહી। મહેસાણામાં ગોળમાં ભેળસેળ કરનાર 2 પેઢીઓ સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। મહેસાણાના માલ ગોડાઉન અને દિદિયાસણ જીઆઈડીસીની 2 પેઢીમાં ફૂડ વિભાગે સેમ્પલ લીધા છે અને એને ચકાસણી કરતા આ સેમ્પલ ફેલ નીકળ્યા છે। એમાં ફૂડ વિભાગમાં આ રસમલાઈ અને પોપટ છાપ ગોળના 6 નમૂના ફેલ આવ્યા છે। બંને બ્રાન્ડમાં ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવી હતી અને દેશી ગોળને બ્રાઉન અને સફેદ ગોળને ચકચકાટ બનાવવાનો કલરનો ઉપયોગ થતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। જેમાં હરિકૃષ્ણા માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ નામની પેઢી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સિન્થેટિક કલરવાળો ગોળ ખાવાથી લીવર અને કિડનીની ગંભીર બીમારીઓનું પણ જોખમ રહેલું છે। સમગ્ર મામલે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।